ઘણીવાર જિંદગીમાં નાની એવી તકલીફ આવે ને તો આપણે હારી જતા હોઈએ છીએ, પણ આજે જે કહાની હું તમને સંભળાવવા જઈ રહ્યો છું એ કહાની સાંભળી અને તમને એવું લાગશે કે આપણું દુઃખ તો સાવ નાનું છે. બિહાર રાજ્યના પટના શહેરમાં 2002માં એક જુડવા બહેનનો જન્મ થાય છે. તેમનું નામ છે શબા અને ફરહા. તેમના શરીર તો અલગ છે પણ મસ્તક એકાબીજા સાથે ચોટેલા હોય છે અને મધ્યમ પરિવાર ડૉક્ટરને બતાવે છે. ડૉક્ટર અસંખ્ય ખર્ચો થશે અને મોટું ઓપરેશન આવશે, પણ પરિવાર પાસે એટલા પૈસા હતા નહીં. ત્યારે એક વિડીયો વાયરલ થાય છે અને એ વિડીયો દુબઈ અબુધાબી પ્રિન્સ સુધી પહોંચે છે અને અબુધાબીના પ્રિન્સે બાંહેધરી લે છે કે આના ઓપરેશનનો જે પણ ખર્ચ થશે એ ટોટલ હું આપીશ. બહારથી ડૉક્ટરની ટીમ મંગાવાય છે અને ડૉક્ટર બધું ચેકઅપ કરે છે અને પછી ફાઇનલ તેમનો રિપોર્ટ આવે છે કે ઓપરેશન તો સક્સેસ થઈ જશે અને ખર્ચો પણ ઘણો થશે, પણ પ્રોબ્લેમ એ છે કે તે બેમાંથી કોઈ એકનો જીવ બચશે. તમે વિચાર કરજો, એક સમય એવો હતો કે પૈસા નથી અને આજે એક સમય એવો છે કે પૈસા છે પણ બેમાંથી એકનો જીવ બચશે. એટલે કુદરતે આપણને સરસ મજાનું જે શરીર પરિપૂર્ણ આપ્યું હોય ને તો તેમ સમજી લેજો કે કુદરતની આપણા ઉપર બહુ મહેરબાની છે અને નેક કામ થાય તો કરવાની કોશિશ કરજો. મારી આ કહાની પસંદ આવી હોય તો ચોક્કસથી એક લાઈક કરજો.